આજ આપણે વેરાવળ તાલુકાની અંદર આંબલિયાળા ગામમાં મલદીભાઈની વાડી આપણે ટેટીની વિઝિટ કરવા માટે આવ્યા છે અને સાથે સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આનંદ એગ્રો વેરાવળથી પણ અહીંયા ઉપસ્થિત છે. તો ખાસ કરીને આ જે ટેટીનો પ્લોટ છે એ ક્યારે એનું વાવેતર થયું છે, એની અંદર શું શું એમને માવજત કરેલી છે અને આજે ઠંડુ વાતાવરણ જે ગયું છેલ્લા 1-1.5 મહિનાની અંદર તેની અંદર ખાસ કાળજી એમને શું લીધેલી છે, કારણ ફ્રૂટ સેટિંગના ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન મોટો છે. તો એની અંદર અતિશય એક વેલાની અંદર 4-5 ફ્રૂટ સેટિંગ થઈ ગયેલા છે. તો એના બાબતે આપણે ખેડૂત સાથે ખાસ ચર્ચા કરીએ. નમસ્તે મલદીભાઈ. નમસ્તે મલદીભાઈ, આજે તમે ટેટીનો પ્લોટ જે તૈયાર કર્યો છે, આ કેટલા દિવસનો પ્લોટ થયો? નો પ્લોટ લગભગ 58 થી 60 દિવસ થયા છે. અચ્છા, એક્ઝેક્ટ 60 દિવસ આજે પૂરા થયા છે, 2 મહિના જેવું. અને મેજોરિટી શરૂઆતના સ્ટેજમાં 19 ફોસ્ફોરિક, ઝીંક અને એ બધું ચાલુ હતું. ફ્રૂટ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આ વર્ષે થોડીક ઠંડી વધારે હતી, પ્લસ મધમાખીનું પ્રમાણ ઓછું હતું. તો એ સમયે આપણે વનિતા એગ્રો કેમિકલનો જે મેજિક સ્પ્રે કે જેમાં પીએમએસ પર પંપ 70 થી 75 ગ્રામ, ZNB SN 25 થી 30 ગ્રામ, બીન એ આપણે 25 ml નાખેલું છે, અને એમોનિયમ મોલિબ્લેડમ જે પર પંપ 7 ગ્રામ નાખી અને જે સ્પ્રે કરેલો. અને એ પછી ફ્રૂટ સેટિંગમાં એનું રિઝલ્ટ બહુ જબરજસ્ત મળેલું છે. એક સાઈડ ની અંદર આટલા ફ્રૂટ છે, 1 2 3 4 5 6 7 8 9 10 ફ્રૂટ છે 3 ગ્રામ. અને આ જે વાવેતર છે એ સિંગલ લાઈન ની અંદર વાવેતર છે. બીજી સાઈડમાં પણ આટલા ફ્રૂટ છે, બીજી સાઈડમાં પણ આટલા ફ્રૂટ છે, બીજી સાઈડમાં પણ આટલા ફ્રૂટ છે. આપ જોઈ શકો છો. અહીંયા આપણે જો અહીંયા કેટલા ફ્રૂટ છે. એ 4 6 8 10 12 14 એટલામાં ટૂંકમાં 2-3 વેલામાં પણ 12-14 છે વાવેતર છે. સિંગલ લાઈન ની અંદર 1 ફૂટે એક છોડનું વાવેતર છે. બરાબર. ઝિગઝેગ લાઈનમાં છે એની સિંગલ લાઈનમાં છે, અને સ્પેસિંગ એક છોડ થી બીજા છોડનું 1 ફૂટનું છે. અને ઋષિભાઈ, તમે કયા સમયે વાવેતર કર્યું, કઈ વેરાયટીનું વાવેતર કર્યું, એને કયા ફંગીસાઇડ યુઝ કર્યા, કયા પેસ્ટિસાઇડ યુઝ કર્યા, ઋષિભાઈ તમે પણ એની વિગતવાર આ પ્લોટની માહિતી આપજો, જેથી કરીને આ દરેક ખેડૂતોને આપણે આ વિડીયો મદદરૂપ થાય. આ પહેલા તો વેરાયટીની વાત આવે તો જે એક TRS કંપનીની શ્રીજી વેરાયટી છે. અને બીજા નંબરમાં કે જે અત્યારે તમે પ્લોટની કન્ડિશન જોવો ને તો એટલી ટીપ ટોપ છે ને કે એમાં ક્યાંય ડેમેજ બિલકુલ જોવા નથી મળતું. અને માલદેવભાઈ નું પાછું જે મેનેજમેન્ટ છે એટલું જ વેરાયટીની સાથે મેનેજમેન્ટ પણ બહુ જ જબરજસ્ત છે. એટલે તમે ક્યાંય પણ એક દાગો પણ ના બતાવી શકો, અને ખૂબ જ સારી વેરાયટી. અને બીજા નંબરમાં જે આ જે સ્પ્રે કર્યો ને મેજિકનો, એને કારણે એટલું બધું ફિલ્ડમાં કોઈ પણ જગ્યાએ જાઓ ને તો એટલું એક્સેલન્ટ ફ્રૂટ લાગ્યું છે ને કે એની કલ્પના જ. બધું બેડ ઉપર જ છે, 80% બેડ ઉપર જ લાગ્યું છે. બરાબર. ખાસ કરીને તો જે ફ્રૂટ લાગ્યું છે એ બધું મેજોરિટી આપણા મલ્ચિંગના બેડ ઉપર લાગેલું છે, અને જે લાગ્યું છે એ બધું ફ્રૂટ એક સરખું એક સાઈઝનું લાગેલું છે, કોઈ નાનું કોઈ મોટું એવું નથી, જેથી કરીને હાર્વેસ્ટિંગ ટાઈમે પણ તમારે એક સરખી ક્વોલિટી અને બહુ ઓછી વીણીમાં હાર્વેસ્ટિંગ પતી જાય એમ. આ પ્લોટની અંદર તમે કયા ફંગીસાઇડમાં યુઝ કર્યા છે એની પણ ચર્ચા તમે કરો. પ્લોટની અંદર સ્ટાર્ટિંગમાં જે ફ્લાવરિંગ પહેલાના ટાઈમ સુધીમાં એક સ્પ્રે લીધેલો છે આપણે, રીડોમિલ ગોલ્ડનો લીધેલો છે. એ પછી હમણાં 10 દિવસ પહેલા એક સ્પ્રે મારેલો છે BSF નું મેલોડી ડ્યુનો મારેલો છે. અને આજ ટીલ ડેટ આજે એક એન્ટ્રાકોલનો સ્પ્રે ચાલુ છે. એટલે આપ ટૂંકમાં જોઈ શકો છો કે આ પ્લોટની અંદર ક્યાંય પણ ટૂંકમાં એક ધાગો પાનનું બગડેલો નથી, અને દરેક છોડની અંદર એટલા ફ્રૂટ છે. ક્યાંક પણ અહીંયા ઓછું બગડેલું સાહેબ. ઈથી વિશેષ એ છે આ જે ફ્રૂટની લાઇટિંગ તમે જોવો ને, જે આનું શાઇનિંગ જોવો ને, એટલું જબરજસ્ત ને એથ્લેટિક છે ને કે તમે એની કલ્પના ના કરો. સાઈઝ સારી છે અને શાઇનિંગ બી જબરજસ્ત છે. એનું એક જ રીઝન છે કે આનું પ્રોડક્શન અને ક્વોલિટી પણ જબરજસ્ત થશે, કારણ કે શાઇનિંગ જ એટલી જબરજસ્ત છે ને કે ઈ સાઈઝ લેવામાં ખૂબ જ
ઉપયોગી હોય છે બરોબર. આની અંદર ફર્ટિલાઇઝરના ક્યાં ગ્રેડના ઉપયોગ થઈ ગયા છે? ફર્ટિલાઇઝરમાં શરૂઆતના બેઝ ઉપર 19 એમિનો ઝીંક લગાડેલું છે. બરોબર. પછી કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમ 06020 છે, 05234 છે, 04248 છે, 13045 છે. તો દર ત્રીજા ચોથા દિવસે જે પાણીનું શેડ્યુલ હાલે છે, દરેક પાણીની અંદર દરેક ડોઝ રેગ્યુલર જાય છે. ભાઈ આપ શું ખેડૂતને મેસેજ માંગવા માંગો છો આ પ્લોટ બાબતે? ખેડૂત મિત્રોને મારી દ્રષ્ટિએ એક જ મેસેજ દેવા માંગુ છું કે જો પદ્ધતિસર અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લેવી અને ટ્રીટમેન્ટ કરવી તો ખૂબ જ સારું અને ખૂબ જ ક્વોલિટી બેઝ ઉત્પાદન અને પ્રોડક્શન લઈ શકે. એટલે હંમેશને માટે ગમે ત્યાંથી ને ગમે એ રીતના ટ્રીટમેન્ટ ના કરો, પદ્ધતિસર કરશો તો એક્સેલન્ટ પ્રોડક્શન અને ક્વોલિટી મળશે. કારણ કે આ ઓફ સિઝન નું સાહેબ છે. આ કાયદેસર તો ઉનાળા માટેની વેરાયટી હોય છે તરબૂચ ટેટી, પણ અત્યારે સારામાં સારા પ્રોડક્શન અને આમાં તમે જોઈ શકો છો પ્લોટમાં કાંઈ ઘટતું નથી. બરોબર. ઢગલા જ છે સર, જોઈ લો. ગમે ત્યાં જોવો ને તમે, એવું નથી કે એક જ જગ્યાએ, ગમે ત્યાં જોવો ફ્રૂટ જ છે. જોઈ લો. હાલ આવો હમણાં નવું ફ્રૂટ તો આપણે ગણતા જ નથી. આ બધું જે નીચે લાગે છે ને આની તો આપણે ગણતરી જ નથી કરી. આ પાને પાને છે, જોઈ લો. બરોબર. એની તો આપણે ગણતરી જ અત્યારે કમ્પેરિઝન કોઈ ગણતરી જ નથી કરતા. આ જે અંદરનું ફ્રૂટ છે ને એની જ વાત કરીએ છીએ કે જે બેડ ઉપર અત્યારે તૈયાર છે માલ. ટૂંકમાં મલદીભાઈ એક વસ્તુ ખાસ ખરી કે અત્યારે જે ફૂડ સેટિંગના જે ઇસ્યુ ખેડૂતોને આવે છે, હા, એના માટે આપણે બીંજી 40 ml, ZNB 25 ગ્રામ, PMS 75 ગ્રામ અને અમોનિયમ મોલિબ્ડેનમ 7 ગ્રામ તમે 4 થી 5 દિવસના અંતરે કરો એટલે એની અંદર તમને પરફેક્ટલી સેટિંગ મળે. ખાસ કરીને બે સ્પ્રે, એક તમારો ફ્લાવરિંગ સેટઅપ થતું હોય ત્યારે અને બીજું ફ્લાવરિંગ માંથી ફ્રૂટ સેટિંગ જ્યારે થાય ત્યારે ખાસ આ બે સ્પ્રે જરૂરી છે કે જેનાથી તમારું ફ્લાવરિંગ ડ્રોપિંગ રેશિયો ઘટી જાય અને ફ્રૂટ સેટિંગ વધુ થાય અને જે ફ્રૂટ અમુક સમયે ઠંડી અથવા તો વાતાવરણને લીધે પીડા પડીને જે ખરી જવાના પ્રશ્ન છે એમાં તમને 90% ફાયદો થશે. આ પાકમાં સાહેબ નથી ક્યાંય વેલો ક્રેકિંગ કે નથી ફ્રૂટ ક્રેકિંગ. તમે સિંગલ ફ્રૂટ નહીં બતાવી શકો આમાં. બરોબર. કારણ કે ટ્રીટમેન્ટ જ એવી વ્યવસ્થિત થઈ છે ને પદ્ધતિ છે કે વેલો થી માંડી અને બધું ઓલ ઓવર પરફોર્મન્સ જબરજસ્ત છે. બહુ સારું છે. ખૂબ ખૂબ આભાર મલદીભાઈ, મારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ.